નમસ્કાર। શું ગુજરાતમાં હવે ધારાસભ્યોની સંખ્યા છે 270 થી વધારે થવા જઈ રહી છે। ગુજરાતમાં સાંસદોની સંખ્યા છે 26 થી વધીને 40 થવા જઈ રહી છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાના પણ જે ઉમેદવારો છે, જે સીટો છે તે પણ વધી રહી છે। શું આ કોઈ પ્રી પ્લાનિંગ રાજકીય રમત છે? શું બંધારણમાં જોગવાઈ છે? શા માટે 1971માં 543 જે સાંસદોની સીટ નક્કી કરવામાં આવી હતી 50 વર્ષ સુધી છે વધારવામાં ન આવી અને હાલ શા માટે વધારો થઈ રહ્યો છે? તેની અસર ગુજરાત પર શું પડવાની છે? આવનાર વિધાનસભાની ચૂંટણીમાં શું થવા જઈ રહ્યું છે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાલ જે જંગ જામ્યો છે તેમાં કોણ આગળ ચાલી રહ્યું છે? શા માટે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થવાની ભીતિ છે? આંતરિક જૂથવાદનો લાભ છે એ ગુજરાતમાં આમ આદમી પાર્ટી છે એ લઈ રહી એવું દેખાઈ રહ્યું છે। તો સમગ્ર મામલે છે આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરવી છે। અમારી ચેનલમાં ભારત મારા ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે। આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો। તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારી એક લાઈક કરવી, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે। વિડીયોની શરૂઆત કરીએ। હાલ ભારતમાં લોકસભાની સીટો છે 543 છે, જે હવે આ જ વર્ષમાં છે વધીને 850 થી વધારે થવા જઈ રહી છે। સાથે ગુજરાતમાં પણ વિધાનસભાની સીટોની સંખ્યા 182 છે, જે વધીને 270 થી 275 આસપાસ થવા જઈ રહી છે। આની પાછળ શું કારણ છે? એક મોટું કારણ તો જે વસ્તી વધી રહી છે એ સમયે 1971માં જ્યારે 543 સીટો છે નક્કી કરવામાં આવી, એ સમયે ભારતની વસ્તી છે 55 કરોડ હતી અને હાલ 2026-2011 ની છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે આ આંકડો છે હાલ 140 થી 150 કરોડની આસપાસ પહોંચવા આવ્યો છે। અને એ સમયે 543 સાંસદો, એક સાંસદ દીઠ 10 લાખ મતદારો એ પ્રમાણે ગોઠવણી કરવામાં આવી હતી। હાલ આ વસ્તી વધારાના કારણે એક સાંસદ દીઠ 22-23 લાખ મતદારો છે। એક પ્રતિનિધિ છે, એક સાંસદ છે 22 થી 23 લાખ લોકો કે ગામડાઓ એ તાલુકાઓ સુધી છે નથી પહોંચી શકતા। તો એને સરળ બનાવવા માટે સાંસદોની સંખ્યા છે, લોકસભાના સીટોની સંખ્યા છે વધારવાની વાતચીત થઈ રહી છે। શા માટે અત્યારે જ વધી રહી છે તેની પણ વાત આગળ કરવી છે। છેલ્લે 2001માં એવો સુધારો કરવામાં આવ્યો હતો કે લોકસભાની સીટો છે કે અન્ય સીટો છે જે 2026 સુધી છે એ વધારો કરવો નહીં એવો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। હવે એ 2026 આવી ચૂકી છે અને 71 થી લઈ અને આ 2026 સુધીમાં જે 50 વર્ષથી ઉપરના સમયગાળામાં જે આ સંખ્યાનો વધારો નહોતો થઈ શક્યો એ હવે થઈ રહ્યો છે। આના કારણે ગુજરાતની વિધાનસભાની સીટોમાં પણ વધારો થશે। 182 સીટો છે તે વધીને 270 અબજ છે એ થવા જઈ રહી છે અને આજે 850 લોકસભાની સીટો પૂરા ભારતમાં થઈ રહી છે। તેમાં સાથે સરકાર એક એવી પણ વાત લઈને આવી રહ્યું છે કે સ્ત્રીઓને, મહિલાઓને છે પ્રતિનિધિત્વ મળે એ માટે 33% અનામત પૂરા ભારતમાં લાગુ કરવા જઈ રહી છે, જેથી કરીને 273 કે 275 આસપાસ છે ભારત સરકારમાં સાંસદો મહિલાઓની સંખ્યા છે એ હશે, મહિલાઓને પ્રતિનિધિત્વ મળશે। ગુજરાતમાં ઓલરેડી છે 50% અનામત છે એ ચાલી રહ્યું છે, એટલે ગુજરાતમાં છે એની અસર ખૂબ ઓછી પડશે। અગાઉથી જ ગુજરાતે આ અનામત છે લાગુ કરેલ છે। સાથે વાતચીત હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે તેની પણ કરવી છે। આજે 15 તારીખ આજે છે પૂરા ગુજરાતમાં છે સ્પષ્ટતા થઈ જશે કે ક્યાં ઉમેદવાર એ ફાઇનલ થાય છે, ક્યાં ઉમેદવાર છે ફોર્મ પરત ખેંચે છે, ક્યાં ઉમેદવારના ફોર્મ રદ થાય છે, ક્યાં ઉમેદવાર કોની સામે છે ફાઇનલ થયા છે, એ દરેક વાતની સ્પષ્ટતા આજે થઈ જશે અને આજના દિવસ બાદ છે પ્રસારના પડઘમ ચાલુ થશે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેના પડઘમ છે ચાલુ થશે। હાલ ટિકિટ વિતરણને લઈને ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક જૂથવાદ છે એ ખૂબ જોવા મળ્યો છે, જેનો લાભ આમ આદમી પાર્ટીને મળવા જઈ રહ્યો છે। સાથે કોંગ્રેસ પણ લાભ લઈ રહી છે, પરંતુ આમ આદમી પાર્ટી જે રીતે જોર કરી રહી છે, જે રીતે ભારતીય જનતા પાર્ટીએ છે વગર મેન્ડેટે ડાયરેક્ટ છે ઉમેદવારને ફોન કરીને તમારી ટિકિટ ફાઇનલ થઈ છે, તમારા ડોક્યુમેન્ટ છે કમ્પ્લીટ રાખો, તમારે આવતીકાલે ફોર્મ ભરવાનું છે, જેથી કરીને બળવો ન થાય અને બળવો કરનારને છે
સામે ઓપ્શન મળી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી કે આમ આદમી પાર્ટી તેને સ્થાન આપી રહી છે, જેના કારણે ભારતીય જનતા પાર્ટીના જે આંતરિક જૂથવાદ ટિકિટ ન મળનાર ઉમેદવાર છે બળવો કરીને આમ આદમી પાર્ટીને કોંગ્રેસમાં એ ઉમેદવારી કરી રહ્યા છે અને કોઈ અપક્ષ પણ કરી રહ્યા છે. એટલે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ખૂબ રોમાંચક મૂડમાં છે જોવા મળી રહી છે. જોવાનું રહેશે કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શું પરિણામ આવે છે. તમારું શું કહેવું છે? જે રીતે પૂરા ભારતમાં સાંસદોની સંખ્યા વધી રહી છે, ગુજરાતમાં ધારાસભ્યોની સંખ્યા વધી રહી છે, જે આ સીટો વધી રહી છે, તેની અસર આવનાર સમયમાં શું થશે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકા છે, સ્થાનિક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની પણ સીટો વધી રહી છે. તેની અસર, તેનો ફાયદો છે કોને જોવા મળશે? સીમાંકન પણ થવાનું છે. તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જેવી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.